કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે બલૂન માંથી એકાદ નવી વસ્તુ બનાવીએ છીએ, તો ચલો જોઈએ શું બનાવે છે. વસ્તુ બનાવવા માટે આપણે જરૂર પડશે ત્રણ વસ્તુની. તો એક છે પાઇપનો ટુકડો, એક છે કટર અને એક છે બલૂન. તો આપણે ફટાફટ એ ત્રણેય વસ્તુ લઈ લઈએ. સૌથી પહેલા આપણે જે પીવીસી પાઇપનો ટુકડો લીધો છે એને થોડો નાની સાઈઝમાં કાપી લઈશું. કટરથી કાપીને આપણે હાથ વડે બે પાઇપના ટુકડા કરી દીધા છે. હવે આ બે પાઇપના ટુકડામાંથી એક નાનો પાઇપનો જે ટુકડો છે એને આપણે બલૂનની અંદર નાખીશું. બલૂનમાં નાખ્યા પહેલા આપણે બલૂન લીકેજ નથી એકવાર આપણે ફટાફટ ચેક કરી લઈશું. બલૂન આપણો ચેક થઈ ગયો છે. તો નાની પાઇપનો ટુકડો તો છે આપણે બલૂનની અંદર નાખી દઈશું. બલૂનમાં પાઇપ નાખ્યા પછી બલૂન કંઈક આવી રીતે દેખાશે. એક સાઈડથી આપણે બલૂનની અંદર પાઇપ નાખી દીધી છે અને જે બલૂનનો બીજો છેડો બાકી રહ્યો છે એને આપણે મોટી પાઇપ નાખી દઈશું. બલૂન અને પાઇપ જોડ્યા પછી પાઇપ અને બલૂનને બંનેને ફોલ્ડ કરી દઈશું અને ત્યાં વચ્ચેના ભાગમાં સેલો ટેપ મારી દઈશું. તો ફાઇનલી આપણું બનાવેલી વસ્તુ રેડી છે. જોઈએ કેવો અવાજ કરે છે. અહીંયાથી આપણે ફૂંક મારીશું.